તો બનાસકાંઠાના દિયોદર સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો। દિયોદર લાખાણી સહિતમાં મોડી રાત્રે વરસાદ। દિયોદરના ડુચકવાડા, કોટડા, ચીભડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। તો અનેક ગામોમાં વરસાદ પડ્યો। મોડી રાત્રે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વરસાદના આગમનથી ખેડૂતો ખુશી સાથે ચિંતામાં। વરસાદથી બાજરીની લલણી છે તે ખેડૂતો તેને લઈને ચિંતામાં ગરકાવ થયા છે। વધુ વરસાદ પડે તો બાજરીના પાકને નુકસાન થઈ શકે છે। મોડી રાત્રે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી તો ક્યાંક ચિંતા પણ જોવા મળી છે। તો દિયોદર, લાખાણી સહિતમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો। સાથે પવન સાથે વરસાદ ભારે આવ્યો છે તો એમની સરકાર મદદ કરી કે બાજરી પલળી ગઈ, મૂળા પલળી ગયા તો મોણાને બાજરી પડી ગઈ। ખૂબ તકલીફ છે હાલ ઘણો વરસાદની સહાય કરો સરકાર તો સારું કહેવાય। હવે આમાં એવું છે કે ખાસ તો વરસાદની તો જરૂર હતી, પણ એ 5 દાડા લેટ આવ્યો હોત વરસાદ તો અતિ ઉત્તમ હતું। કારણ કે છે ને બાજરીઓ અત્યારે ઊભી હતી, બાજરીઓ જો ઊભી બાજરી બધી પડી ગઈ છે, પછી વાઢેલી બાજરી બધી પલળી ગઈ છે, પૂળા પાણીમાં તરે છે, કહણા પાણીમાં તરે છે, બરાબર। હવે અત્યારે મોંઘા ભાવના બિયારણ હતો, ખેડ મોંઘી હતી, બરાબર। અત્યારે આવી ગરમીમાં મજૂરી નહીં પૂરી પડે એમ, બાળ બચ્ચોને ખવડાવવાના પણ અત્યારે ખોફ જ છે। એટલે સરકારને વિનંતી કરે છે કે આના માટે કોઈક રાહત અમને ફાળવે તો બહુ સારી વાત કહેવાય।